વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર આવતા વાહન ચાલકો અટવાયા. વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર આવી જતા આવતા જતા વાહન ચાલકો અટવાયા. સવારનો સમય હતો અને સોમવાર હતો. વહેલી સવારે લોકો કામ પર જતા હોય છે ત્યારે અમુક મહિલાઓને ગટરના પાણીમાંથી ચાલીને જવું પડ્યું હતું. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ થતો નથી. ચોમાસું આવે તો ગરનાળું બંધ થઈ જાય છે. અમુક વાહન ચાલકોએ તો પાણી જોઈને જ પોતાનું વાહન લઈને પાછા ગયા હતા. ખૂબ જ તકલીફ પડી હતી. વિસ્તારના તથા આજુબાજુના સ્થાનિક રહીશોને કે રોજ ગરનાળામાંથી પોતાના કામ પર જતા હોય છે. હવે જોઈએ તંત્ર શું કરે છે કામગીરી. વરસાદે પાણી વહી રહ્યું છે. શેનું પાણી વહી રહ્યું, કેટલી હાલતી સામનો કરવો પડે વાહન ચાલક? આવું તો વડોદરામાં જોવા મળે. વગર વરસાદે જાદુ છે એક જાતનો વડોદરા મહાનગરપાલિકાનો. કેમ કે આ નારાનું નિરાકરણ ખાલી વાર્તાઓ થાય છે. અમે આટલો કરોડોનો ખર્ચો રહ્યો, આટલો કરોડ ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે. કોઈ બી જગ્યાએ જાઓ વડોદરામાં તમને પાણી ભરેલું જ મળશે વરસાદ પડશે તો. અને વરસાદ નહીં પડ્યો હોય તો કેટલી જગ્યાએ ગટરો ઉભરાતી હોય છે. એનું સીધું દેખીતું કારણ કે વડોદરા ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે. કોર્પોરેશન કોઈ બી ટેકનિકલ રીતે વાર્તાઓ નથી કરતી, તે કામ નથી કરતી. ખાલી કાગળ પર કામગીરી કરે છે. લોકોને દેખાય આ કેટલું સ્મેલ મારતું, દુર્ગંધ મારતું. તમે ગમે ત્યારે આવો આ નારું સ્મેલ જ મારતું હશે. આજુબાજુ વિસ્તારમાં તમે આઈક્યુ ચેક કરશો ને એર ક્વોલિટી તો તમને ખબર પડશે કે અહીંયા હવા શ્વાસ લેવા લાયક નથી. એટલે આજુબાજુના વિસ્તારની અંદર બીમારીનું પ્રમાણ વધેલું જ હશે અને લોકો પોતાના પૈસાનો ખર્ચ પોતાની બીમારીઓ દૂર કરવામાં જ કમાઈને નાખતા હશે. મધ્ય વર્ગના લોકો રહે છે, આ લોકો બીમાર પડે તો કેટલી તકલીફ પડે આ પાણી? 100%ની વાત સાચી. મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવશે. કેમ કે આવું નવું રહેશે. એમને આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે નબળા પડવાના જ છે. કમાઈને એમને દવાખાનું, એમના ગાડીઓ રિપેરિંગ, પેટ્રોલનો ખર્ચ આ બધું વધવાનું જ છે. એટલે એ લોકો તૂટવાના છે. એટલે શું કરશે? કેમ કે આ ગંદુ પાણી બીમારી ફેલાઈ રહ્યું છે. તમે અહીંયાથી જાઓ, તમે અહીંયાથી જશો ને તો બી કલાક પછી બી તમારા કપડોમાંથી સ્મેલ આવતી હશે. આ એટલું દુર્ગંધ મારી રહ્યું છે. બસ હું પેલી બાજુથી આ બાજુ આવી રહ્યો હતો તો મેં નોકરી કરું છું. પ્લસ બીજી વસ્તુ મારે અવર જવર દરરોજ આ એરિયામાં હોય છે. તો ફરીને પછી મેં કીધું પેલી બાજુ જેતલપુર નાળા રહીને આ બાજુ આવીએ. એટલે હવે નોકરિયાત લોકોને બી પરેશાન થઈ રહ્યા છે. પ્લસ અવર જવર કરતા લોકો બી હેરાન થઈ રહ્યા છે. તો આનો સરળ રીતે નિકાલ લાવી શકે તો સારામાં સારું છે. આ ગટરનું પાણી છે. પ્લસ બીજી વસ્તુ કે અહીંયા રહીને જવામાં મજા નથી. પ્લસ બીજી વસ્તુ છાંટા ઉડે તો સ્મેલવાળું ખરાબ બહુ પાણી છે વિશ્વામિત્રી નદીનું. તો અહીંયાથી અવર જવર કરી શકાય નહીં. અરે પાણી તણાઈ જઈએ એવું પાણી આવી રહ્યું છે એવું લાગે છે. હા, એકદમ ખુલ્લી ગટરો દેખાઈ રહી છે. ટોટલી વિશ્વામિત્રીમાંથી પેલી બાજુ રહીને પાણી આવે છે એવું લાગે છે. અરે બહુ બીમારી થઈ જાય. ઘરમાં એક માણસ બીમાર થાય પછી બીજું બીમાર થાય. તો સરળ રીતે એનો કોર્પોરેશન નિકાલ કરે તો સારામાં સારું કહેવાય. મારે નરસિંહભવનમાં રહેવાનું છે. સયાદીગંજ પરશુરામ ભટ્ટામાં જ છે. આ ગરનાળું છે જે આપણે હલકાપુરી આપણે કાય સર્કલ જવાનું, અકોટા જવાનું બ્રિજ છે. નાળામાં દર વર્ષે આવું જ પાણી ભરાતું રહે છે. 1 ઇંચ 1.5 ઇંચ વરસાદ પડી જાય છે ત્યારે પણ આટલું પાણી ભરાતું છે. આ વરસાદ નહીં પડે તો પણ આટલું પાણી ભરાઈ ગયું છે. હવે પેલી બાજુ જવું હોય નાળાની પેલી બાજુ આખું ગોલ ફરીને જવું પડે છે. એક બાજુ પેટ્રોલનો ભાવ પણ વધી ગયો છે. એટલે પેટ્રોલનો ભાવ વધી જાય માનો છો? પેટ્રોલમાં ખબર નહીં હવે શું છે શું નથી. પણ આ જે તંત્રએ આ બધું કર્યું છે આ બુલેટ ટ્રેનના કામગીરીમાં આ બહુ ખરાબ કર્યું છે. કેમ કે આ પાણી આટલું ભરાઈ જાય છે. હવે પેલી બાજુ જવું હોય તો બધા ફરીને જાય છે. એટલે એના લીધે પેટ્રોલ તો વધારે જ ભરે ને તમારું? હા, પેટ્રોલ વધારે ભરે છે. અને પેટ્રોલનો ભાવ બી વધી ગયું છે. હમણાં કંઈ પેટ્રોલનો ભાવ ફરી વધવાનો છે. 5-10 રૂપિયા બીજું ફરીવાર વધવાનો છે. તંત્રએ કાળજી લેવી જોઈએ. કાળજી તો લેવી જોઈએ કે આ જે પોઝિશનમાં છે આ પોઝિશન બહુ ખરાબ છે. આ વરસાદ વગર આટલું પાણી ભરાય ત્યાં કેમેરો નાખે ત્યાં જો વરસાદ વગર આટલું પાણી ભરાવે છે. આ વરસાદ પર તારે કેટલું પાણી ભરાવે છે? તારે કમર એટલું પાણી અહીંયા થઈ જાય છે. ગટરનું પાણી બેગ મારે છે. આ ગટરનું પાણી બેગ મારી ગયો છે. વરસાદનું પાણી નહીં, આ ગટરનું પાણી બેગ મારે છે. શું નામ? મારું નામ પઠાણ મોહિન ખાન સિરાજ ખાન.